ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળ લિમિટેડની ખાસ સાધારણ સભા રવિવારે ભીમપોર હનુમાન મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મળી. આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ ઝીંગા તળાવ દૂર કરી સપાટ જમીન બનાવી ઇઝરાયલની જેમ ગ્રીન ઝોનમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી. ખેતી યોગ્ય જમીન સરકાર પાસેથી ખેડૂતોને અપાવવાની ખાતરી દીપક ઇજારદાર દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી હતી. શ્રી ભીમપોર સહકારી મંડળીના સ્વર્ગસ્થ સ્વૈચ્છિક સદસ્ય સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઇજારદારના વારસદાર તરીકે દીપક ધીરુભાઈ ઇજારદારની આજની ખાસ સાધારણ સભામાં હાજર રહી ભીમપોર ગામના સભ્યોને સંબોધિત કર્યા. તેમણે જણાવ્યું કે 1964માં ભીમપોર સામુદાયિક સહકારી મંડળી બની હોય. જમીન વિહોણા લોકોને ખેતી કરવા સરકાર દ્વારા 875 એકર ખારપાટની જમીન આપી હતી. દરિયાનું પાણી અને ખારપાટને લીધે ખેતી શક્ય નહોતી અને મંડળીની આગેવાનીમાં ખેડૂતોએ ઝીંગા તળાવ બનાવી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ શરૂ કરી હતી. જોકે મુખ્ય હેતુનો સિદ્ધ ન થતાં સરકારે જમીન પાછી સરકાર હસ્તક જ લઈ લીધી છે. કેટલાક આગેવાનો ઉદ્યોગપતિઓ સાથે મળી જમીન મૂળ ખેડૂતો પાસેથી સસ્તા ભાવ પર મેળવીને મોટો સોદો કરવા જઈ રહ્યા છે. ગરીબ અને અભણ ખેડૂતોના જનહિતમાં નિઃશુલ્ક સહયોગ કરવા અને કોર્ટ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી. આજની ખાસ સભામાં મોટાભાગના ખેડૂતોએ દીપક ઇજારદારને સમર્થન આપી ઝીંગા તળાવ પૂરી દઈ સપાટી જમીન પર ઇઝરાયલની જેમ ગ્રીન ડોમમાં ખેતી કરવાની તૈયારી બતાવી દીધી છે. સરકાર દ્વારા જે હેતુ માટે ખેડૂતોને જમીન ફાળવી હતી એ હેતુ ફરીથી સિદ્ધ કરવા સફળ થશે તો સરકાર મૂળ ખેડૂતોને જમીન પાછી આપી દેશે એવા ઉદ્દેશોની સાથે દીપક ઇજારદાર દ્વારા જનહિતમાં શરૂ કરાયેલા અભિયાનને આજે મોટું સમર્થન મળ્યું હતું. સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડની આજે ખાસ સાધારણ સભા હતી, જે પ્રમુખ શ્રી મહેશભાઈ છોટુભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે બોલાવેલી હતી. એના સભ્ય તરીકે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ધીરુભાઈ ઇજારદાર હતા. તેના વારસદાર પુત્ર તરીકે હું પણ સભાસદ ગણાવ. એ સ્થિતિ હું ત્યાં મારી રજૂઆત કરવા ગયેલો. કયા પ્રકારના કૌભાંડની અને એલિગેશન તમારા તરફથી થયા છે કે એમણે ખોટું કર્યું છે? મને ગામ લોકો તરફથી ખબર પડી કે બધાને 2-5 લાખ રૂપિયા આપીને છૂટા કરવામાં આવે છે સભ્ય પદ્ધતિથી, અને એ લોકો કોઈ મોટા ઉદ્યોગપતિ સાથે અબજો રૂપિયાનો સોદો કર્યો જે જમીનનો, મજકૂર જમીનનો. કોની સાથે કર્યો સોદો એ નહીં કહું. એટલે થઈ ગયો છે કે કરવાના છે? એ આ નોટ મેં પેપરમાં નોટિસ આપીને પહેલી એનાથી અટકી ગયો. બરાબર એટલે કયા વર્ષો થયો સોદો? હમણાં થયો. અચ્છા, તમે શું ઈચ્છો છો હવે? હું ઈચ્છું છું કે ભીમપોર સામુદાયિક મંડળીમાં જમીનને 875 હેક્ટર ભારે કિંમતી જમીન છે, જે જમીન વિહોણા ખેત મજૂર ગામ લોકોને 2 એકર ફાળવવામાં આવેલી. તે મંડળીના હોદ્દેદારોએ મનસ્વી રીતે કારભાર કરીને 100 એકર 200 એકર મળતિયાઓને સાતબાર બનાવી ખોટી રીતે વેચી મારી છે, અને હાલ તે સરકાર હસ્તક છે. છતાં પણ એ લોકોએ સાતબાર બનાવીને પાછું વેચવાની પેરવીમાં છે. તે કાર્ય અને તેનો હેતુફેર કરીને જે ઝીંગા તળાવો બનાવ્યા ગયા છે તે સીધી એકર સપાટ કરીને ખેતી કરી બતાવી જમીન પછી સરકાર પાસેથી હાલ જે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલે છે, હાઈકોર્ટ સુધી તો હારી ગયા છે. તો સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી, અને ઝીંગા તળાવના બેઝ પર જમીન પાછી મળે એવું નથી. ખાલી ખેતી કરીને બતાવો તો તે બેઝ પર જમીન પાછી મળે એવું છે. અને ઝીંગા ખેતી કરીને તમે બતાવશો તો ઇઝરાયલમાં ખારપાટ છે, તો ખારપાટમાં આજે એમણે ગ્રીન હાઉસ બનાવીને ખેતી કરેલી છે. હવે આજે જમીન છે હા, એક જો એ લોકો ખેતી 70 એકર બધી જ જતી. એટલે કેટલા લોકો 875 હેક્ટર સાથે કેટલા ખેડૂતો કે 528 કુટુંબો છે. ઓહો, 528 કુટુંબો, એ 528 સભ્યો એટલે એટલા કુટુંબો, અને તે બધા દેવાદાર છે. ઝીંગાના તળાવમાં 2 વખત એ લોકો ઝીંગા તળાવમાં 2 વખત ફેલ ગયા. આ પેલા નરેન્દ્રભાઈના તળાવમાં વાયરસ નહીં લાગે ને આ ગામવાળામાં લાગે, કારણ કે આ 2 પરિવાર જે છે, પીઠાવાળા પરિવાર ને આ પટેલ પીએન પટેલ પરિવાર, એ લોકોને બીજા કોઈ એ લોકોથી ઉપર આવે, કરોડપતિ બને, આર્થિક રીતે સદ્ધર થાય, એ ગમતું જ નથી. બધા એમના દબાયેલા હોય. તો હું બોલાવીશ ને હવે વકીલોની સલાહ પ્રમાણે કરવાનું.
ગામ લોકો મારી સાથે તમે જોયું ને તળાવ ઝીંગા કરવા માટે કેટલા લોકો ઊભા થયા, હાર્ડલી 10. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ. આ હતા